આજે તો વર્ષો પછી પુલમાં ધુબાકો મારી નહીં લીધું. તો રાતે આપણે આવી ગયા હતા ઉદીશભાઈને કેક કટિંગ કરાવવા, કેમ કે આજે હતો એમનો બર્થડે. હાલ હવે શરમાયા વગર કેક કાપી નાખ એટલે અમે નવરા થઈ. પછી હર્ષભાઈ કેક ખવડાવી, એટલે ઓછી ખવડાવજો નકર શરદી થઈ ગઈ. પછી મેં કેકની જગ્યાએ મેં ચોકલેટ લીધી. મેં કીધું ચોકલેટ ખવડાવ. એ અમે ચોકલેટ લઈ લીધી, પણ ચોકલેટમાં ફોટો ના હરખો આવ્યો એટલે પાછી કેકનું બટકું લઈને ખવડાવ્યું. આવી ગયા નીચે ને હવે ખબર છે તે નવો આઈફોન લીધો. હર્ષભાઈ ક્યાં જાવ છો? હા, શાંતિથી જતા હો. એટલી વારમાં તો હર્ષભાઈના પપ્પા આવી ગયા, ડાયમંડ દુકાનના માલિક. આ શિવરામભાઈ શું કરે? પછી ખબર પડી કે આ ગાડીમાં લગાવવાનું સ્ટીકરને ડિટેક્ટ કરાવતા હતા. તેથી આપણી ગાડીમાં આ સ્ટીકર લગાડીને એટલે ઓટોમેટિક ગેટ ખુલી જાય. પછી આપણે કપડાના રૂમાલ લઈને નીકળી ગયા હતા પુલમાં નાવા જવા માટે. આ બધા આવી ગયા ચડા પેડી. હર્ષભાઈ તો નાનું નાજુકડું સ્પીકર લઈને આવી ગયા. પછી પાણી જોઈને મારી નાખ્યો ધુબાકો. તો ફાઇનલી નહીં લીધું, પછી તૈયાર થઈને નીકળી ગયા હતા આંટો મારવા. આજે કેમ બધી સ્ટ્રીટ લાઇટ બંધ? પછી નહીં લાગી હતી આપણે જોરદાર ભૂખ, તો નીકળી ગયા રજવાડીએ. ફાઇનલી પહોંચી ગયા રજવાડીએ. હા ભાઈ પૂતળા હારે શું કરે? પછી રાતે આપણે ચાનો કોઠો ચડાવ્યો. પછી આવી ગયા હતા ગોપીના ગોલા ખાવા. આ બે તો ખાવાનું ચાલુ કરી દીધું. એટલી બધી ઉતાવળ. હર્ષભાઈ તો એક્ટિવા ચલાવતા ગોલો ખાય છે. કેવા શોખ છે. બીજા દિવસે સવાર આવી ગયા હેર પોઈન્ટમાં બાલ કતરા. આપણે આવ્યા એટલે નીતિનભાઈને ખબર પડી કે વિવેકભાઈ આવે એટલે ચા વગર નહીં ચાલે, એટલે ચાલીને આવી ગયા. પછી ચાનો કોઠો ચડાવ્યો. જીગા કાકાએ પછી વાળ કાપવાનું ચાલુ કર્યું. હા ફોટો આવી ગયો, વાળ કાપો. હા ભાઈ તું શાંતિથી ચા પી લે, મેં પી લીધી હો, હામું ના જો. ફાઇનલી બાબલા જેવા વાળ કપાઈને નીકળી ગયા ઘરે જવા. આજનો મારો મિની બ્લોગ પસંદ આવે તો લાઈક એન્ડ ફોલો કરતા જજો. ફોલો કરશો તો જ કાલના બ્લોગમાં મળશે.